દિલ્હીમાં કિસાન આંદોલન 2.0 ને લઈ લોખંડી સુરક્ષા ગઈકાલે થયેલા ઘર્ષણ બાદ આજે તણાવની સ્થિતિ ટીકરી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। શંભુ બોર્ડર પર પથ્થરમારામાં 24 પોલીસકર્મી ઈજાગ્રસ્ત। પંજાબ હરિયાણા અને દિલ્હીની 5 બોર્ડર સીલ। સિંધુ ગાઝીપુર શંભુ ટીકરી જિલ્લા બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત। ખેડૂતોની દેવા માફી એમએસપીની ગેરંટી જેવા મુદ્દે વિરોધ। ખેડૂતોનું બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ। પંજાબ હરિયાણાના ખેડૂતોના આંદોલનને લઈ કિસાન નેતાએ કહ્યું, અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે। સરકાર ગોળી મારે તો પણ અમે શાંતિ રાખીશું। ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે પંજાબના ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, નહીં તો આ ખેડૂતો અમારાથી કે દિલ્હીથી દૂર નથી। સંયુક્ત કિસાન મોરચા 16 ફેબ્રુઆરીએ ભારત બંધ પાડશે। ખેડૂતોના દિલ્હી ચલો કૂચના કારણે ગુરુગ્રામ દિલ્હી બોર્ડર પર લાંબો જામ। ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને બેરિકેડ હટાવી દીધા હતા। સોનીપતના કુંડલી સિંધુ બોર્ડર પર નેશનલ હાઈવે 44 દ્વારા દિલ્હીમાં વાહનોનો પ્રવેશ બંધ। નાના મોટા તમામ વાહનોને અન્ય રૂટ પરથી ડાયવર્ટ કરાયા। પોલીસ ડ્રોન વડે નજર રાખી રહી છે। પંજાબના ખેડૂતોના સમર્થનમાં તમિલનાડુના ખેડૂતો બહાર આવ્યા। આ દરમિયાન તમિલનાડુમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવો। ત્યાં ખેડૂતો અર્ધનગ્ન થઈને રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે। શંભુ બોર્ડર પાસે પંજાબ તરફ 5000થી વધુ ખેડૂતો એકઠા થયા। પટિયાલા રોડ પર લગભગ 1.5 કિલોમીટર સુધી ટ્રેક્ટર ટ્રોલીઓની લાઈન। વડાપ્રધાન મોદીએ અલ્હાન મોદી કાર્યક્રમમાં યુએઈમાં રહેતા ભારતીય સમુદાયના 65,000 લોકોને સંબોધિત કર્યા। કહ્યું, અહીંની દરેક ધડકન કહી રહી છે કે ભારત યુએઈ મિત્રતા અમર રહે। પીએમ મોદીના યુએઈ પ્રવાસનો બીજો અને મહત્વનો દિવસ। પીએમ મોદી યુએઈના સૌ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ। પીએમ મોદી યુએઈમાં ભારત માટેનું પણ લોકાર્પણ કરશે। ભારત માર્ટનું પણ લોકાર્પણ કરશે। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદે પીએમ મોદીનો આભાર માન્યો। પીએમ મોદીની મુલાકાત બંને દેશોના સંબંધને મજબૂત બનાવશે તેવું કહ્યું। યુએઈમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું। પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની યુએઈની આ 7મી મુલાકાત છે। યુએઈના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ। રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી। પીએમ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં લેશે ભાગ। 2015 બાદ પીએમ મોદીનો 7મી વખત યુએઈ પ્રવાસ। રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથેની બેઠક। ભાજપે રાજ્યસભાના વધુ 5 ઉમેદવાર જાહેર કર્યા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી ઉમેદવાર। મધ્યપ્રદેશથી ડોક્ટર એલ મુરુગન। ઉમેશનાથ મહારાજ ઉમેદવાર। મધ્યપ્રદેશથી બંસીલાલ ગુર્જર અને માયા નારોલિયા ઉમેદવાર। આ તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભા માટે નોંધાવશે ઉમેદવારી। આજે રાજસ્થાનથી ભરશે નામાંકન પત્ર। રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થશે। આવતીકાલે ફોર્મ ભરવાનો છે છેલ્લો દિવસ। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી। 4 બેઠક ભાજપના પાળે જશે। કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉભા રાખે। વિધાનસભા સત્રની બેઠક પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત। ગૃહ પંચાયત માર્ગ મકાનના પ્રશ્નો પર ચર્ચા। પ્રશ્નોત્તરી બાદ વિવિધ અહેવાલો મેઝ પર મુકાશે। માંગણી પર ચર્ચા અને મતદાનનો બીજો દિવસ। આજે વસંત પંચમીનો શુભ દિવસ। મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં આજે વસંત પંચમીના તહેવાર પર ભસ્મ આરતી કરવામાં આવી। પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ। પ્રયાગરાજમાં સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી। દ્વારકામાં 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ। 24માંથી 2 ટાપુ પર જ માનવ વસાહત। દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે ઉદ્દેશથી રોક લગાવાઈ। બનાસકાંઠામાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ। 40 વિદ્યાર્થી અને 4 શિક્ષકે એક જ જીપમાં કરી મુસાફરી। ભાભરથી દિયોદર સુધી મુસાફરી કરી। ડીઈઓની કોઈ મંજૂરી ન લીધી હોવાનો શિક્ષકોનો સ્વીકાર। મહેસાણામાં આંબેડકર બ્રિજમાં ફરીથી ગાબડું પડ્યું। હલકી ગુણવત્તાના કામના કારણે ખાડા પડ્યા હતા। બ્રિજમાં મોટું ગાબડું પડતા અકસ્માતનો ભય। વાહન વ્યવહાર બંધ કરાયો।
વીએનએસજીયુએ એકેડેમિક ક્રેડિટ મામલે દેશમાં મેદાન માર્યું. ડિજિટલ પ્લેટફોર્મ એકેડેમિક ક્રેડિટ એબીસીમાં દેશભરમાં મોખરે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે કુલપતિને એવોર્ડ એનાયત કરાયો. આજે વસંત પંચમીની ઉજવણી. રાજ્યમાં 5000થી વધુ લગ્નો યોજાશે. ગૃહપ્રવેશ, જમીન સોદા અને લગ્ન માટે આજનો દિવસ શુભ. રાજ્યના અનેક મંદિરોમાં વિશિષ્ટ આયોજન. રાજકોટમાં જ 400થી વધુ લગ્નો. વેલેન્ટાઇન ડે અને વસંત પંચમીને લઈ ગુલાબના ભાવમાં 30% થી 40% વધારો. એક ગુલાબનું ફૂલ 40 રૂપિયાએ મળી રહ્યું છે. એક વ્હાઇટ રોઝના 50 થી 70 રૂપિયા ભાવ પહોંચ્યો. એક યલો રોઝના ભાવ 100 રૂપિયા સુધી પહોંચ્યો. ઉમિયાધામ ઊંઝા ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ. નવીન ધજાનું આરોહણ કરવામાં આવ્યું. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે. અમદાવાદની પટેલ સ્કૂલમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. વિદેશી કલ્ચર બાળકો પર હાવી ન થાય તેવા હેતુ સાથે સ્કૂલમાં માતૃ પિતૃ દિવસ ઉજવાયો. વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની પૂજા કરીને પ્રદક્ષિણા કરી હતી. પાલનપુર લક્ષ્મીપુરા ઓવરબ્રિજની માંગને લઈ રેલી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા લક્ષ્મીપુરા ચોકમાં. આજે મોટી સંખ્યામાં ગામ લોકોની રેલી કાઢવાની જાહેરાત. બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી. ગુજરાત સરકારે ફેર વિચારણા અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને ફરી જેલ મોકલવાનો ચુકાદો આપ્યો હતો. ઉના પોલીસ તોડકાંડ કેસમાં પીઆઈ નિલેશ ગોસ્વામીના આગોતરા જામીન નામંજૂર. 1 મહિના પછી પણ એસીબી આરોપીને પકડી શકી નથી. એસીબીની રડારમાં રહેલ અન્ય 5 પોલીસ પણ ભૂગર્ભમાં. જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટનો વધુ એક તોડ. એટીએસ તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માંગી શકે છે. એટીએસની તપાસમાં વધુ એક તોડકાંડ ખુલ્યો. માસ્ટરમાઇન્ડ દીપની એટીએસ દ્વારા કરાઈ પૂછપરછ. રાજકોટમાં આજે શિક્ષકો કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે વિરોધ. ફિક્સ પ્રથા નાબૂદ કરવાની શિક્ષકોની માંગ. 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં પણ ધરણા કાર્યક્રમ. રાજકોટના ખંડેરી સ્ટેડિયમનું નામકરણ. હવેથી સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. સ્ટેડિયમના નામકરણ કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ હાજરી આપશે. રાજકોટમાં આવતીકાલે મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત. સ્ટેડિયમ ખાતે પોલીસનો લોખંડી સુરક્ષા. મેચ દરમિયાન 242 જવાનો રહેશે ખડે પગે. 3 ડીવાયએસપી, 3 પીઆઈ, 4 પીએસઆઈ રહેશે. મહિલા પોલીસ, ટ્રાફિક અને ટીઆરબી જવાનો પણ તૈનાત. બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપા રામચરણ પામ્યા. મંજી બાપાનો દેહ આવતીકાલ ગુરુવાર બપોરે 1 વાગ્યા સુધી ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવશે. વાપીના ચાણોદમાં ટ્રક ચાલક બેફામ. ત્રિનેત્ર સર્કલ પાસે ટ્રકની અડફેટે પ્રતિમાઓ ધરાશાયી થતા લોકોમાં રોષ. અરવલ્લીના મેઘરજમાં બુટલેગરો બેફામ બન્યા. દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત. પૂરપાટ ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો. સમગ્ર મામલે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ₹4.40 લાખની લૂંટ કરનાર છારા ગેંગ પકડાઈ. છારા ગેંગના 3 આરોપીઓની ધરપકડ. છારા ગેંગ પેટ્રોલ પંપ અને આંગડિયા પેઢીને કરવાની હતી ટાર્ગેટ. જેતપુર કોર્ટે મામલતદારના ખોટા સહી સિક્કા કરીને 21 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે. આરોપી બકુલ પરમાર મામલતદાર કચેરીમાં પટાવાળાની નોકરી કરતો હતો. વડોદરામાં ફરી ઝડપાયું નશાકારક કફ સિરપનું ગોડાઉન. આનંદ વન કોમ્પ્લેક્સની ઉંતુંગ બિલ્ડિંગમાં ઝડપાયું ગોડાઉન. શકીલ શેખ, પ્રતિક પંચાલ સિરપની બોટલો સાથે ઝડપાયા. રાજુ નામનો એસમ, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. મહેસાણામાં આર્મીમેન દારૂના જથ્થા સાથે ઝડપાયો. આર્મીમેન ધરમપાલસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આર્મીમેન પાસેથી 45,168નો મુદ્દામાલ જપ્ત કરાયો. ધરમપાલસિંહ ભદરવા, જમ્મુ કાશ્મીરમાં બજાવે છે ફરજ. ભાવનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો. 2 દિવસ પહેલા નવા બંદરેથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. સ્નેપચેટ હેક કરવાની દાજ રાખી 2 મિત્રોએ મિત્રનું ગળું દબાવી હત્યા કર્યાનો ખુલાસો. સુરતમાં સટ્ટા કિંગ ગજેન્દ્ર અને ટોળકી પકડવાનો મુદ્દો. પિન્ટુના હત્યારાની ફોન ડિટેલ્સમાં સટ્ટા રેકેટનો પર્દાફાશ. સટ્ટા કિંગ ગજુએ રાતોરાત લોકર ખાલી કરી દીધા. સુરતમાં અપહરણ કરનાર પપ્પુ કમલેશ નિષાદની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભોગ બનનાર સગીરાને આરોપીના ચુંગલમાંથી છોડાવી. યુપી બાંદા જિલ્લાના નરે ગામમાં નોંધાઈ છે ફરિયાદ. અમદાવાદમાં નશાકારક કફ સિરપ ઝડપાઈ. વટામણ પાસેથી સિરપની 590 બોટલ જપ્ત. વડોદરાથી રિક્ષામાં લવાયેલી હતી સિરપ. 3 આરોપીઓ સાથે 88,000નો મુદ્દામાલ જપ્ત.
સુરતમાં 4.40 લાખની લૂંટના આરોપી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ. ઉમરામાં 2 દિવસ પહેલા બાઇક પર આવેલ શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા.